નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ડોલર સામે રૂપિયો પાવલી બરાબર। રૂપિયો ઓલ ટાઈમ તળિયે। $1 સામે રૂપિયાનું મૂલ્ય 54 પૈસા તૂટીને 77.44 થયું। પેનથી પ્રકૃતિ કંડારી। વડોદરાના પિતા પુત્રની જોડી 150 બોલપેનના ઉપયોગ થકી 31 ચિત્રો તૈયાર કર્યા। ભાજપના નેતા ડોક્ટર રજનીસિંહે તાજમહેલના 22 રૂમ ખોલવાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં અરજી દાખલ કરી છે। પિટિશન દાખલ થયા બાદ લોકોમાં આ 22 રૂમના રહસ્યને લઈને ઉત્સુકતા છે। જો પિટિશન સ્વીકારવામાં આવે અને ભવિષ્યમાં આ 22 રૂમ ખોલવામાં આવે તો શું આ રૂમમાંથી ચોંકાવનારું કોઈ રહસ્ય સામે આવશે? આ અંગે ઇતિહાસકાર રાજકિશોર શર્મા રાજેએ વાત કરતા જણાવ્યું હતું કે જો આ રૂમો ખોલવામાં આવશે તો ચોક્કસ ચોંકાવનારા તથ્યો સામે આવશે। તે જ સમયે તાજમહેલના બંધ ભાગની વિડીયોગ્રાફી માટેની અરજી આગ્રાની કોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ છે। તાજમહેલના 22 રૂમમાં તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે। અરજી દાખલ થયા બાદ તાજમહેલ અને તેજો મહાલય વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ઇતિહાસકાર રાજકિશોર રાજેએ જણાવ્યું છે કે તાજમહેલમાં મુખ્ય મકબરા અને ચમેલી ફ્લોરની નીચે 22 રૂમ છે જેને બંધ કરી દેવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે આ રૂમો મુઘલ કાળથી બંધ છે। વર્ષ 1934માં પણ તેમની સ્થિતિ કેવી હતી તે જોવા માટે તેઓને માત્ર નિરીક્ષણ માટે જોવામાં આવ્યા હતા, પરંતુ તેનો ક્યાંય ઉલ્લેખ નથી। આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણ સામે રાજીનામું આપી દીધું છે। ગત સપ્તાહે મુખ્ય વિપક્ષી નેતા સિરિસેનાએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી, જેમાં નક્કી થઈ ગયું હતું કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે રાજીનામું આપશે, જે બાદ વચગાળાની સરકાર બનશે। બીજી બાજુ શ્રીલંકાના અનેક વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ આ હિંસક દેખાવોનો ખતરો વધી ગયો છે। હકીકતમાં તેમના મોટા ભાઈ અને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે નહોતા ઈચ્છતા કે મહિન્દા રાજપક્ષે રાજીનામું આપે, પરંતુ વિપક્ષની માંગ સામે તેમને ઝૂકવું પડ્યું। બીજી બાજુ તેમને પોતાના સમર્થકોને રસ્તા ઉપર ઉતારી દીધા છે। હવે રાજપક્ષે ભાઈઓના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે દેશના અનેક વિસ્તારમાં હિંસક અથડામણ શરૂ થઈ ગયા છે। મહેસાણા જિલ્લામાં બીજા દિવસે પણ 43 ડિગ્રી તાપમાન નોંધાતા જાહેર માર્ગો સહિત બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ છવાયો હતો। 43.26 ડિગ્રી ગરમી નોંધાતા બપોર સુમારે લોકો ભારે પરેશાન થયા હતા, જ્યારે હજુ આગામી 24 કલાક બાદ ગરમીમાં 1 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે। આકરી ગરમીથી બચવા લોકો એસી, કુલર, ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા। મહેસાણા જિલ્લામાં સોમવારે મહત્તમ તાપમાન 43.26 ડિગ્રી નોંધાયું હતું, તો તાપમાન નોંધાતા રહીશો ગરમીથી ભારે પરેશાન બન્યા હતા। જિલ્લાના તાલુકા મથકો વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણ, ઊંઝા અને બેચરાજીમાં પણ અસહ્ય ગરમી સાથે આકાશમાંથી અઘનઘોડા વરસતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા। જિલ્લામાં ગરમીએ કહેર વરસાવતા લોકો તેનાથી બચવા ઘરોમાં પુરાયેલા જોવા મળ્યા હતા, તો શહેરના મુખ્ય બજારોમાં રસ્તાઓ સુમસામ તથા કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો। તેમજ હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ગ્રાહકો બજારમાં આકરી ગરમીથી ન ફરકતા બજારો સુમસામ પડ્યા હતા, જેને લઈને વેપારીઓ પણ ચિંતાતુર બન્યા હતા। અમરેલી જિલ્લામાં ટામેટાના ભાવમાં વધારો થયો છે। ટામેટાનો ભાવ 80 રૂપિયાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે।
છેલ્લા અઠવાડિયાથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। પેટ્રોલ ડીઝલની સાથે હવે શાકભાજીમાં પણ વધારો થતાં લોકો પરેશાન થયા છે। ટામેટાનો કિલોનો ભાવ હાલ 60 થી 80 રૂપિયા છે, તેમજ ટામેટાના ભાવ વધુ હોવાથી મોટાભાગના ગ્રાહકો ફક્ત ભાવ પૂછીને જતા રહે છે, જેથી વેચાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો અમરેલી શહેરના યોગેશ કોટેચાએ જણાવ્યું છે કે શાકભાજીમાં જે રીતે ભાવ વધ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના શાકભાજી બહારના રાજ્યમાંથી આયાત થાય છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં વાહનોના ભાડા વધ્યા છે, જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે। તો જે ટામેટાનો ભાવ 70 છે તે અગાઉ 30 રૂપિયા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે ભારતમાં વિવિધ સ્થાનો ઉપર ચયનિત કાર્યકર્તા માટે 20 દિવસીય વર્ગનું આયોજન થતું હોય છે, જે અંતર્ગત દક્ષિણ ગુજરાતનો વર્ગનો સુરતના પાસોદરા સ્થિત જેબી ડાયમંડ વિદ્યા સંકુલમાં શુભારંભ થયો। આ વર્ગ દિનાંક 8 થી 29 મે 2022 સુધી ચાલવાનો છે, જેમાં દિનચર્યા મુજબ સવારે 4:15 થી રાત્રિના 10:15 સુધી શારીરિક, બૌદ્ધિક તેમજ સેવાના વિવિધ વિષયોનું પ્રશિક્ષણ મેળવશે। પ્રથમ વર્ષના વર્ગના ઉદ્ઘાટન સત્રમાં સંત વિષ્ણુ પ્રકાશ સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। સાથે વર્ગના માનનીય વર્ગાધિકાર ડોક્ટર વસંતભાઈ ગામિત, વર્ગ કાર્યવાહ મનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે પરિસરમાં સામાજિક સમરસતા, ગૌ, પર્યાવરણ, આપદા, વેદ પુરાણ તેમજ સાહિત્યની પ્રદર્શનીનું ઉદ્ઘાટન સંકુલ પ્રિન્સિપાલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ વર્ગ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 301 શિક્ષાર્થી ભાગ લઈ રહ્યા છે, જેમાં ડોક્ટર, વકીલ, સીએ, ખેડૂત અને કોલેજિયન વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। દિલ્હીના મુખ્યમંત્રી 11 મેના રોજ રાજકોટ આવી રહ્યા છે, જેને લઈને કાલે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત આપના પ્રભારી ગુલાબસિંહે જણાવ્યું હતું કે દેશને સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્યની આશા છે, સસ્તી અને ફ્રી વીજળી અને પાણીની આશા છે। અરવિંદ કેજરીવાલ રાજકોટમાં 11 મેએ બપોરે 2:45 વાગે રાજકોટ એરપોર્ટ પર આવશે, હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં સ્ટે કરશે। અહીં તેમણે સામાજિક સંગઠનો અને સારી વ્યક્તિઓ સાથે મુલાકાત કરશે। બાદમાં સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધશે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે। રાત રાજકોટમાં જ રોકાશે અને 12ના રોજ દિલ્હી જવા રવાના થશે। 11 મે યોજાનાર કેજરીવાલની જાહેર સભામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના આપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડશે। અરવિંદ કેજરીવાલની જાહેર સભાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તેમજ રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયા, ઇન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠિયા, રાજભા ઝાલા સહિતના આગેવાનો તૈયારીમાં જોડાયા છે। અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોંગ્રેસ, ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો આપની ટોપી પહેરી પાર્ટીમાં જોડાય તેવી રાજકીય હલચલ શરૂ થઈ છે। ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં ઉત્તર ગુજરાતના જાણીતા કોંગ્રેસના નેતા અને તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું। તો કોંગ્રેસના નેતા એવા વસંત ભટોળે કેસરીયો ખેસ ધારણ કર્યો, તો CR પાટીલની અધ્યક્ષતામાં તેમને કેસરીયો ખેસ ધારણ કર્યો। CR પાટીલે તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા। તો પૂર્વ MLA વસંત ભટોળની ભાજપમાં ઘર વાપસી થઈ। વસંત ભટોળે પ્રદેશ ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો, તે ઉપરાંત મારી ભાજપમાં ઘર વાપસી થઈ છે તેમ જણાવ્યું હતું। લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા કૃષિ કેન્દ્ર લીલિયા રોડ ખાતે અવિસ્મરણીય 13મા સમૂહ લગ્નોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। લેઉવા પટેલ સમાજના દાતાઓ, સંતો, મહંતો તેમજ મહિલા મંડળ સમાજના અગ્રણીઓ ખોડલમાની આરતી સાથે દીપ પ્રાગટ્ય કર્યું હતું, તેમજ સરકારી યોજનાઓ જેવી કે કુંવરબાઈનું મામેરું, 7 ફેરા સમૂહ લગ્ન અમરેલી જિલ્લામાં વર્ષ 19-20માં કુલ 1500 કન્યાને યોજનાનો લાભ મળ્યો હતો। તો સમૂહ લગ્નનું 14 કન્યાને પણ રૂપિયા 24,000 પોતાના અકાઉન્ટમાં મળશે। તો નગરપાલિકા દ્વારા લગ્નની સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા, તેમજ બ્લડ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો। તો સમૂહ લગ્ન યોજવામાં સમાજના કુરિવાજો દૂર થાય તે હેતુથી સમાજમાં પરિવર્તન લાવી શકાય, તેથી લગ્નોત્સવનું પૂર્વ સંધ્યાએ સાંજે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધ્યો છે। જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો, તો અસહ્ય ગરમીથી લોકો પરેશાન બન્યા હતા। તો બપોરના સમયે લોકોએ ઘરોની બહાર નીકળવાનું ટાળ્યું હતું, તેમજ હાઈવે સહિત જિલ્લાના
અન્ય રસ્તાઓ સુમસામ બન્યા હતા. લોકોએ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લીધો તેમજ શેરડી રસ, છાશ જેવા ઠંડા પીણાનો સહારો લીધો. તેમજ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ વધ્યો હતો. જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. અસહ્ય ગરમીને લઈને લોકો પરેશાન બન્યા હતા. તો બપોરના સમયે લોકોએ ઘરોની બહાર નીકળવાનું ટાળ્યું. તેમજ જેને લઈને હાઈવે સહિત જિલ્લાના અન્ય રસ્તાઓ પણ સુમસામ બન્યા હતા. તેમજ લોકોએ ગરમીથી બચવા માટે ઠંડા પાણીનો પીણાનો સહારો લીધો. શેરડીનો રસ, છાશ જેવા ઠંડા પીણાનો સહારો લેવાની લોકોને ફરજ પડી હતી. કોરોનાના 2 વર્ષ બાદ ચારધામ યાત્રા ફરી શરૂ થતાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. વડોદરાથી પણ 24,000 જેટલા ભક્તો યાત્રાએ ગયા છે. જો કે હરિદ્વારથી કેદારનાથ સુધી હોટેલ, ધર્મશાળા ફૂલ થઈ ગયા છે. જ્યારે હરિદ્વારથી કેદારનાથ જવા વાહન ન મળતા યાત્રાળુ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ વસ્તુઓના ભાવ બમણા થવા છતાં ભક્તોનો હૃદયનો ભાવ અકબંધ છે. જે વ્યવસ્થા મળે તે રીતે કેદારનાથ પહોંચવા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. કેદારનાથમાં રોજ 10,000 માણસોના દર્શનની ક્ષમતા સામે 30,000થી વધુ લોકો દર્શન માટે આવી રહ્યા છે. જેને કારણે 3 કિલોમીટર સુધી લાંબી લાઈનો પડતા અનેક લોકોને બહારથી દર્શન કરવાની ફરજ પડી હતી. તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્વેજલ વ્યાસ 2 દિવસ અગાઉ કેદારનાથ દર્શન કરવા ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર કેદારનાથમાં 2,000 લોકો માટે રહેવાની જગ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચતા રાત્રિ રોકાણમાં મુશ્કેલી સર્જાઈ હતી. બપોરે 2 વાગ્યા પછી ઉપર જવાનો રસ્તો સ્થાનિક પ્રશાસન બંધ કરી દીધો છે. તેમજ રુદ્રપ્રયાગ, ગુપ્તકાશી સહિત તમામ સ્થળોની હોટલો પેક છે. જ્યારે વડોદરાના ટૂર ઓપરેટરે કહ્યું હતું કે જાતે ફરવા જનારા લોકો અટવાયા છે. વડિયા પંથકમાં અનેક ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું છે. પરંતુ ખેડૂતોને ડુંગળીનો ભાવ પૂરતો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ખેડૂતોએ પોતાના ખેતરમાં પશુઓને ચરાવવા માટે છોડી મૂક્યા હતા. આ વર્ષે ડુંગળીના સારા ભાવ જોઈએ તો ખેડૂતોને ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ડુંગળીનો પાક તૈયાર થતાં ખેડૂતને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પૂરતો ભાવ મળતો ન હોવાથી ખેડૂતને મજૂરી પણ ન છૂટે માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલી ડુંગળીમાં ઘેટા, બકરા સહિત પશુઓને ચારા માટે ખેતરમાં છોડી દીધા હતા. તો સારા ભાવની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતોને હાલ અન્ય વાવેતર કરવાની પણ જરૂર હોય છે. ત્યારે ડુંગળીનો સ્ટોક કરી રાખી શકાય તેવા ગોડાઉન પણ હોતા નથી. તો રાખે તો થોડાક સમયમાં ડુંગળી બગડી જવાની ભીતિ પણ ખેડૂતોમાં સેવાતી હોય છે. જેને લઈને ખેડૂતોએ માત્ર એક જ વિચાર કરી ગામના માલધારીઓને પોતાના પશુઓ લઈ આવવા ખેડૂતોના ખેતરમાં છૂટા ચરાવવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. ગરમીના કારણે પક્ષીઓ મૂર્છિત થવાની ઘટનાઓ સતત વધી રહી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં એક બાજુ અંગ દઝાડતી દે તેવી ગરમી પડી રહી છે તો બીજી બાજુ પક્ષીઓના હાલ આવી ગરમીના કારણે બેહાલ થયા છે. સતત વધતા જતા ગ્લોબલ વોર્મિંગના કારણે આવા આકરા તાપનો ભોગ અબોલ પક્ષીઓ બની રહ્યા છે. આવા આકરા તાપથી પક્ષીઓની હાલત કફોડી બની છે અને પક્ષીઓ મૂર્છિત થવાના બનાવને કારણે પક્ષી પ્રેમીઓમાં પણ નારાજગી વ્યાપી છે. ખેડા જિલ્લામાં ગરમીનું પ્રમાણ છેલ્લા કેટલાક દિવસોથી વધુ છે. ગરમીનો પારો 42 સેલ્સિયસ ડિગ્રીને આંબી ગયો છે. આવી કાળઝાળ ગરમીના કારણે સૌ કોઈ ત્રસ્ત બન્યા છે. ત્યારે અબોલ ગગન વિહાર કરતા પક્ષીઓ સૂરજના પ્રખર તાપના કારણે દયનીય સ્થિતિમાં મુકાયા છે. પૃથ્વી પર વધતા જતા ગ્લોબલ વોર્મિંગના કારણે આકરો તાપ પડી રહ્યો છે, જેની સીધી અસર પશુ પક્ષીઓ પર પડી રહી છે. સમગ્ર ખેડા જિલ્લામાં આવા આકરા તાપનો ભોગ પશુ પક્ષીઓ બની રહ્યા છે. એક સપ્તાહ અગાઉ જ એક પક્ષી ગરમીથી મૂર્છિત થઈ ઘાયલ થયું હતું, જ્યારે વધુ એક પક્ષી આવા તાપનો ભોગ બન્યું છે. જોકે પક્ષી પ્રેમીઓએ આ પક્ષીને બચાવી તુરંત તેની સારવાર કરાવી પુનઃ તેના માળા સુધી પહોંચાડ્યું છે. તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.